જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। આઈટીઆરએ જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 નિમિત્તે લાઈવ STEM વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકા હેઠળની સરકારી શાળાના ધોરણ 6 થી 10ના આશરે 400 વિદ્યાર્થીઓ ધન્વંતરી મેદાન આઈટીઆરએ ખાતે 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન આધારિત શૈક્ષણિક રમકડા તૈયાર કરશે। STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયર અને ગણિતનો સમન્વય। વર્કશોપ સાથે આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે, જેથી વિદ્યાર્થીઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના વૈજ્ઞાનિક આધાર વિશે માહિતગાર બની શકે છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે। આઈટીઆરએમાં લાઈવ સ્ટ્રીમ વર્કશોપનું આયોજન તે કરવામાં આવ્યું છે। સાયન્સ ડેના સેલિબ્રેશનના ભાગરૂપે આજરોજ ઇટરા સંસ્થા આયુર્વેદિક કોલેજ જામનગર ખાતે એક સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં આપણી સરકારી શાળાના વિદ્યાર્થીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, ઇટરાના ડાયરેક્ટરશ્રી સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને નેશનલ સાયન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમાં શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ વિશે સમજ આપી અને એમને આગામી દિવસોમાં વધુને વધુ પ્રગતિ કરે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી।